તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં, નવા વિડીયોઝમાં. આ વિડીયોઝ આપણે આપણી દુકાનથી શરૂ કરવાનો છે, કેમ કે આજ ઘરે કોઈ છે ને, આપણે એકલા છીએ. શિવાની ક્યાં કહીશ આગળ તમને કહું, બરોબર? વ્લોગમાં બની રહેજો. અત્યારે કેટલા વાગ્યા છે? 12:30 છે. આઈ થિંક 12:30 જેવું થયું છે ને, જમવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરે જઈને જવાનું છે, જમવાનું કાંઈ છે ન હોય તો આપણી દુકાને પાસ્તા બાસ્તા છે જ લઈને જવાનું ઘરે. પાસ્તા બનાવશું આપણે, અને આમાંથી 3 લઈ જઈશું. અરે આપણે એક છે આપણો કેમેરામેન, 2 બચ્ચા વાલટી છે. જોઈએ આપણે આ શું બનાવું ઘરે જઈને. તો વ્લોગમાં પૂરા બન્યા રહેજો. આપણી દુકાન વ્લોગ શરૂ કર્યો છે. ઘરે જઈને આપણે શું બનાવવું છે, રસોડામાં જઈને પોતે આજે મેડ બાય મી હું બનાવું બતાવું તમને આજે, બરોબર? તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણી દુકાન બંધ થઈ ગઈ છે. જુઓ, તો આપણે જઈશું ઘરે પાસ્તા લઈને. જો પાસ્તા બનાવ્યા, પાસ્તા લઈને ઘરે જઈને બનાવ્યું કાંઈક મેડ બાય ફોર, શું કહેવાય, માય સેલ્ફ મેકિંગ કુકિંગ. હું બનાવું આજ પાસ્તા, જોવો તમે, બરોબર? તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તમને આગળ બતાવું પાસ્તા. તમને ન આવડતા ને તો કેમ બનાવે હું તમને શીખવાડું. મુંજા શું કામ ભણાવવાના છે? આપણી સાથે જો આ 2-3 જણા છે જ તે, જે પાસ્તાના એક્સપર્ટ છે, સ્પેશિયાલિસ્ટ છે. હો, કાંઈક ઘટે જ નહીં, કાંઈ ઘટે પાછું આવડે છે ને. હા તો ગાઈસ ઘરે પહોંચી ગયા. ઘર કે આપણું દૂર છે નહીં. હવે જો આપણે ઘરે પહોંચી ગયા, તાળા બાળા માર્યા છે. જો ઘરે કોઈ છે ને, બધા ગયા છે બહાર. મમ્મી પપ્પા બહાર ગયા છે, ભાઈ છે દુકાન બેઠો છે નાનો. અને આપણે એક વખત જોઈ લો, આપણું રહોડું જોવો તમે. આવું તમે ક્યાંય સીટ કોઈ ન જોયું હોય. લક્ઝરિયસ રહોડું આવું ન હોય. જોઈ લો, આ રસોડું જ છો, કાંઈ રૂમ બૂમ નથી આપણું. આખું રસોડું છે આપણું. જો રસોડામાં જો આમ જો શેટી આવી ગઈ, હિંડોળો આવી ગયો, કાંઈ ઘટે? જોઈ લો, રસોડું જોવો આપણે એકવાર છે ને. બાકી હાલો પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. હાલો પાસ્તા બનાવવાના છે. અને જો આપણી એક કાળી છે, કાંઈ એક અહીંયા છે. ચલો તો મિત્રો, પાસ્તા બાફા પડી આપણને ખબર છે. આગળ શું કરવાનું ખબર છે, બરોબર? જો પાણી રેડી છે આપણું. અહીંયા પાસ્તા તૂટે છે, કમ્પ્લીટ થાય છે. નાખતામાં પાણી થઈ રહ્યું એટલું, પાણી એટલું ન થઈ રહ્યું નહીં. તો હાલો નાખવું છે, પછી નાખશું પછી, બરોબર? પેલા બાફા મૂકી દઈએ, આપણે ખબર બાફવાના છે, બરોબર? ચલો ગેસ બે શરૂ કરીએ. 3 સોસ નીકળ્યા. હો ખાલી ગેસ શરૂ કર્યા, 3 સોસ નીકળ્યા. ગેસ શરૂ થઈ ગયો આપણો. પાસ્તા નાખવાનો આમાં આગળ. પાસ્તા બાફા મૂકી દીધા છે. બોલ વટરીને પાસ્તા બાફા મુકાઈ ગયા છે આપણા. બફાય પછી શિવાજીને ફોન કરીએ કે આગળ શું કરવાનું, બરોબર? આમાં હારવાર મીઠું નાખવાનું છે. મીઠું નાખજો, ખબર છે? અરે લે ફોન કર, લે ફોન લે. હું ભલા મને આમ કરે. મીઠું નાખવાનું હોય. હાલો, પાસ્તા બાફા મૂક્યા, મીઠું નાખવાનું કેટલું? ચપટી ભરી. હું સાચી પાણી હલા બલા જો કઈ હોય ને, આમાં તો એમ લખ્યું 100 ગ્રામ મીઠું નાખવાનું. कौन है ये लोग? હા તો બાફા મૂક્યા પછી શું કરવાનું? એવું તો કઈ હશે ને. આ લે અમે ટમેટા, ડુંગળી, બીજું મરચા, બીજું હા તો હાલો કાપીને ફોન કરું, બરાબર? આ ક્યાં હોય બફાવા દેવા? 10 મિનિટ, 5 મિનિટ બફાઈ લેવું. હાલો હાલો મૂકો. તો પેલા આપણે વ્યવસ્થા કરવી પડશે ટમેટાની, બટેટા શું મરચાની, ડુંગળીની. ડુંગળી છે, ટમેટા ગોતીએ, બરોબર? તો પેલા એ કામ કરીએ ત્યાં સુધી પાસ્તા બફાઈ જાય આપણા, બરોબર? ટમેટા આપણી વાડીમાં. તો ગાઈસ થોડી વ્યવસ્થા થઈ છે. આપણે હું લેવો? હા કોબી લાવ્યો છે. અને આપણે શું છે, ડુંગળી તૈયાર થાય છે, મરચા છે, ટમેટા આપણે આગળ છે નહીં, તો જે છે એનાથી આપણે રોડવાનું છે. એ બહાર પૂછે છે. બારે ટમેટાને પૂછવાઈ ગયું છે.
ટમેટો નથી, ટમેટા કામ ચડાવવાનું છે આપણે. કોબી છે, ડુંગળી છે, મરચાં છે. તો ત્યાં સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. પરેશભાઈ પૂછું તારું હોય તો કાંઈ છે બધું લઈને બેસી ગયા પાસ્તા બનાવવા આપણે. કાંઈ નહીં, ત્યાં સુધી મિત્રો આપણે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આજ કોઈ કર્યું છે, આજે બધું કર્યું છે આ. અને ખાસ કરીને શું કામ ખબર કે શિવાની ગઈ સાથે વાટમ કરવા. મમ્મી ગયા છે ડમરાળા આટો મારવા ગયા છે. એટલે આપણે આજે બધું કરવાનું છે જે છે આજ બધું. એટલે આપણે આવડતું નથી કઈ પાસ્તા કરી આવડી થોડી હોય છે મોટી મને મય આવડે. મિત્રો હું દુકાને ગયો તો પાસ્તા વસાઈ ગયા હતા. પાણી જોવાય પાણી બચી ગયું તો પાણી કાઢે છે અને ઓછા વરસાદ આવ્યો. જો વરસાદ આવવા મળ્યો બોલો. જો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદના પાસ્તા પાછો ફોન કરી સિવાય પૂછવાનું છે હવે શું કરવાનું આગળ. બરોબર, તો આપણે ફોન કરીએ. મિત્રો પેલા આપણે મસાલો વઘારવાનો છે. વઘાર કરી નાખીએ બરોબર મસાલાનો. આપણે ફોન તો કરીશું પણ હવે લાવતો નહીં, વરસાદના કારણે અવાજ બહુ આવે છે. ટાઈમ પાડો દોસ્ત રાખું. એટલું બધું તેલ નાખવાનું હોય. પાસ્તા કરતા આપણે ડુંગળી ને એવું બધું તેલ ગરમ થાય એટલે નાખી દેવાનું. પેલા તેને છેડવાનું છે એવું આ રહ્યો. હું ઘડી ખમો તેલ તો ગરમ થવા દો. હા ચાલો. તો ફોન કરતો. હા ફોન કરો. સોસ ને ફોન ક્યારે સોસ ને એવું પછી નાખવાનું હોય ને. આમાં કીધું નાખવાનું આમાં લે તો હાલે લે તો ફોન લે. મસાલો છે લે લે. હેલો હેલો આ તો ડુંગળી નાખી પર મારે અને એવું પૂછે ધીમો. હાલો હવે બંધ થઈ ગયો. હું ધીમો ગયો છું. હાલો ધીમો કરી નાખ્યો હવે. શું બધું નાખો ને. જીરું હવે અંદર કઈ બી વઘાણી નખાય. નો નખાય વઘાણી ન નાખ્યું. રાઈ હવે જીરું હલાઈ નાખો ને. પછી સોસ કેમ નાખવાનો તમને અવાજ આવશે નહીં કેમ કે વરસાદ ચાલુ છે. ઉપરથી પતરા આપણે પતરા પાણી અવાજ આવશે નહીં. મીઠું નાખી આપણે પાછું નાખો તોય દે. મીઠું જ નાખવું પડશે ને નકર મોડું થઈ જાય. હા નાખજો હવે
બતાય તો આમ કેવું નહીં થયું. કાંઈ નહીં. હા કામ કરો પડે જો પછી ઘરે ન હોય ને તો પછી બાઈ હોય છે પિયરમાં આપણે ઘરે મેગી ને પાસ્તા બનાવીને ખાવાના. નાખો કોઈ પાણી આમાં. હવે કઈ નાખવાનું કે હવે બની જાય પૂરું ગાઈસ આપણે પાસ્તા થઈ ગયા રેડી. થોડોક વાર ગરમ થવા દઈએ. જોઈ કેવા બન્યા છે. જો કાંઈ ઘટે પાસ્તામાં કાંઈ ન ઘટે એમ જોવો. એટલે ગેસ પાસ થઈ ગયો. લીલા પીળા બન્યા. પાસ્તા ને પાણી નો નાખવાનું હોય, બહાર નાખી દેવાનું હોય. આલસી આપો આલ્યો. ઓલા મંચુરિયન ની દુકાન વાળા ઘોડે ઉલાળો ને આપણે પાછું બધું હેઠું આવશે. તો ગાઈસ આપણા પાસ્તા રેડી. આમાં ખાઈ નાખો. આમાં ખાઈ લેજે શું ખાવાનું. અંધારા ના કરે નહીં લાગે. हेलो बिल्कुल पास्ता बनी गया हमारा. तो मित्रों पास्ता થઈ ગયા રેડી આપડા. તો એન્જોય પાસ્તા. જો અમે એન્જોય પાસ્તા. હાલો ઉપર હાલો. ટેસ્ટ કેજો પછી હું ખાઉં. કેવું લાગ્યું? મસ્ત. તે શક્યું? થોડુંક મીઠું ઓછું છે. હા તો તું મીઠા વગર ન લઈ લે મીઠું. મીઠું નાખવું પડશે. આપણે ટેસ્ટ કરી લઈએ. પાસ્તો ન ખાવ તો અમારા એ ભાઈ હો એવું પાસ્તા મેડ બાય મી નહીં મેડ બાય એમ ફોર. આમાં મીઠું જ નાખવું જ પડશે સાકો. બરોબર ને? બરાબર છે બરાબર છે. આપણે બનાવતા ન આવડે એટલે તો આવું હાલે થોડું ઘણું. પેલા કીધું ફોટો નાખો. તો મિત્રો એટલી બધી મહેનત કરી છે એમને અમારા માટે હો. તો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ન કરો કાંઈ નહીં પાસ્તા પાસ્તા ખાઈ લઈએ બરોબર. તો ચલો ન્યુ વ્લોગમાં આવે. હવે આપણે નવા વ્લોગમાં મળશું બરોબર. ચલો ત્યાં સુધી આપણી ચેનલને તમે જોયા કરજો બીજું કાંઈ નહીં હો. બાય બાય.